10 વાગી ગયા. આપણે જમવાનું બધું તૈયાર ચાલુ જ છે. મમ્મી આપણા માટે દાળ બનાવે છે અને સામાન જમીન તૈયાર થઈ છે. ચા ભરી કે ચાલશે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલરીમાં. તો આપણા નામ લોકોનું તમારું સ્વાગત છે. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે, 10 વાગી ગયા છે ને આપણી મોર્નિંગ થઈ ગઈ છે. હજી ચા પીને બાકી બ્રશ કરીને ડાયરેક્ટ બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યો છે. તો પહેલાં મમ્મીને જવાનું બધાને જય માતાજી આપણે કહી દઈએ. આપણે આપણા દિવસની મસ્ત શરૂઆત કરી દઈએ અને ચા પી લઈએ છીએ. તો ચાલો પહેલાં જઈએ છીએ ચા પીવા માટે અને મમ્મીને જવાનું જય માતાજી આપણે કહી દઈએ અને ફટાફટ મસ્ત ચા પી લઈએ. તો ચાલો. અને આજે ગાઈસ ભૂલી ગયો આજે છે પૂનમ. તો આજે છે ગુરુ પૂર્ણિમા. મોટામાં મોટી પૂનમ છે. તો બધાને પૂનમની હાર્દિક શુભકામનાઓ અને ગુરુ પૂર્ણિમાની એની પણ હાર્દિક શુભકામનાઓ. તો ચાલો હજી આપણે ચા પીવા માટે. જય માતાજી. અમે જય માતાજી. તું શું કરે છે? હા, દાડો કરે છે. વાહ. અને તમારે તું શું કરે છે? ખાધું? શું બનાવ્યું? પેડર બનાવ્યું. હા, ચા પીવી. મારે આ પેડર શાક બનાવ્યું. 10 વાગી ગયા. આપણે જમવાનું બધું તૈયાર ચાલુ જ છે. મમ્મી આપણા માટે દાળ બનાવે છે અને સામાન જમીન તૈયાર થઈ છે. ચા ભરી કે ચાલશે. તો ચીનો સિરિયસ છે તો ચીનો સિરિયસ છે તો જાજો ચીનો કાલની વાત કરી. माझी पत्नी माझी ना જોઈ છે પેલા રહ્યા ગયા રોડ પર. મને ખબર નહીં શું જેવું આપણે કોઈ જાણતા નહીં. ચાલજે તું ભાઈ, આટલો વખત તો ગઈ આપણે બરાબર છાપી લે. આપણે હાલો, આપણે છાપી રહ્યા છો. મમ્મીને કોમ કાઢી દે, દાળ બનાવવા દે અને છામાં બેઠે એમાં ખાવા ખાય. આપણે હજી પથારી આપણે નાખવાની બાકી છે. જો હજી તો પથારી એમને પડી જો આ બ્રશ ને બધું એમને પડે છે. બધું ઠેકોણા કરશો તો હમો આવશે, નકર નહીં આવે. પેલા તમને બધું ઠેકોણા કરી દઈએ, બધું મેળી દઈએ, પછી જોઈએ. ચાલો તો ગાઈસ આપણે પથારી નાખી દીધી. આપણે બધું કોમ બધું પતાવી નાખ્યું છે. બહાર જઈને હું બતાવું કે આજનું મોસમ કેવો છે. હોય તો માપનું જ છે. અંધારું તો કરેલું જ છે. વરસાદ તો આવે નથી. અંધારું તો કરી દીધો. બધું આપણે કીચડ પડી જવાનું ગમતું નહીં યાર. હું તમને ધાબા પર કમ્પ્લીટ બતાવું. અમને હાલ તો કીચડ પડી છે કે નહીં? હું આવો બસ હું તમને બતાવું છું તો ધાબા પર. ચલો વાઇફાઈ ચાલુ કરીએ આપણે. ગાઈસ, તમને મારા વ્લોગ કેવા લાગી છે તો મને કોમેન્ટમાં કહેતા રહો યાર. સારા લાગે તો યાર કોમેન્ટ સારી કરતા રહો યાર. અને ફટાફટ સબસ્ક્રાઈબ વધારો યાર. ના ગમે તો મને જે ખોમ્યું હોય કોઈ ધાતું મને કહો યાર. તો મને ભૂલ મારી સુધારતા ભાવે યાર. તમારે કોઈ ના ગમતું હોય, તમને ના પણ હાલ લાગતું તો મને કહો. એની ભૂલ મને સુધારતા ભાવે. મને ખબર પડે કે મારી ભૂલ ક્યાં થાય છે અને હું શું ભૂલ કરું છું ગાઈસ. તો મને તમે કોમેન્ટમાં કહેતા રહો યાર કે મારા વ્લોગમાં તમને શું ખોટું લાગે છે, શું નહીં હાલ લાગતું એ મને તમે કહેતા રહો યાર. તો મને ખબર પડે કે મારા વ્લોગમાં શું ખરાબ છે, શું તમને નથી ગમતું યાર. ગાઈસ અમને તો ફરવા તો જતો નથી કારણ કે વરસાદ બહુ પડ્યો હતો એટલે ફરવા જતો નહીં. આજ છે ગુરુ પૂર્ણિમા
આ જાઉં હતું ફરવા માટે પણ કમલેશભાઈ આપણે જ્યાં છે એમને ગામડે જાય આપણે આબુ રોડ માતાજીને બધી લાવવા માટે આજ કમલેશભાઈ ના જાવ જ ને તો આપણે બધા જ ફરવા અમે બધા જ ફરવા ગયો પણ હવે આ તો ના મેળ પડે એ જ્યાં છીએ આબુ રોડ તો આવશે સાંજે 5-6 વાગે એટલે આપ તો ઘેર જ છીએ ઘેર જે કન્ટિન્યુ આપણે જે કરીએ છીએ એ તમને હું મારી લાઈફસ્ટાઈલ જે છે હું તમને રોજ બતાવું જ છું શું કરું છું શું નથી કરતો હું મમ્મી અંજામાં શું કરું છું નહીં કરતો હું અંદર બતાવી દઉં છું તમને બહાર તો બહાર હવે ચોમાસા હવે આ રવિવારે તો સારી જગ્યાએ ફરવા ગોઠવીશું તમે મસ્ત નજારો અમે બતાવશો તમે જોજો ખાલી અને સારું લાગે અને ગાઈસ જરૂર છે કોમેન્ટ કરો યાર મને ખબર પડે યાર કે હું ક્યાં ભૂલ કરું છું યાર અને ક્યાં મારા બ્લોગ નથી જોતા અને જો જોતા હોય તો તમારું ગામનું નામ લખો અને ક્યાંથી જોવો છો એ મને કોમેન્ટ કરો યાર બસ બીજું તો કશું કોઈ નહીં યાર ચલો ઘરમાં કપડાં છે એમાં તો ઉપર જ છે આ જો ઘરમાં કપડાં ઉપર છે મજા આવી કઈ દાળ તો થોડા રૂમ ખોલી વાયરો છે વરસાદનું વાતાવરણ છે પણ વરસાદ આવે નહીં આવતો ખબર નહીં યાર તો હું ધાબા પર નાખું નજારો બતાવો તમારા માટે જે છે ગજમમાં હેડું પડે જો જે એકદમ પાતળી ગળી છે પછી ત્યાં કરો છો ફસાતું હે એકલા રહ્યા જો ગાય જો 6 દિવસ પછી વાતાવરણ દેખો પાલનપુરમાં છે ને આજુબાજુ જો થોડું મસ્ત વાતાવરણ છે ને વરસાદનો એટલો બધો કોઈ માહોલ તો છે નહીં માપનો જ છે કોઈ એટલો બધો માહોલ નહીં વરસાદનો કોઈ આ ધાબા પર તમને નજારો બાબત બતાવ્યો તો કેવો નજારો છે અને કેવું વાતાવરણ છે જોઈ લીધું ને જોઈ લે ફેરથી બતાવો જોઈ લે અમે આખો પાછળનો આખો આ મહેલ્લો છે ઠાકોરોનો ને માજી રોણાનો રાણા માજી રાણા મંદિર ગુણગાન પડે છે તો જે નીચે મેં કમ્પ્લીટ આવ્યા તો મજા આવી જશે આજ ના જ ને જોઈ તો મજા આવી જશે ફરવાની મજા આવત અને આજ ગુરુ પૂર્ણિમાની રજા હતી ફરતા હોત અને જતા હોત તમે ઘેર હવે 2 દાડા વરસાદ બંધ થઈ ગયો તો ઘેર જતા હોત ફરતા હોત મજા આવત ચાલો ઘરમાં આવી જાય નાઈટ બંધ કરી દે કારણ કે પંખા ચાલુ થવા જાય કપડા ઉતારી દીધા બધા બેનર લઈ જાય કપડા મારા એટલા માટે આપણે નાય ધોઈને તૈયાર થઈ ગયા ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને મમ્મી કચરા બધું કરવા જાય છે જો પોઈન્ટ ડોલ ભરી મમ્મી ઉપયોગ કચરા બધું કરવા જાય છે અંછા જોઈએ છે હા લે આ કચરા બધું કરી છે લુગડો ધોઈ ને હવે કચરા બધું બીજું કોઈ કોમ તો ઘણું એ છે હા હજી મંદિરમાં કરવા આવું છે કે હે ને હે હા જો અંછામાં હવે કચરા બધું કરવા આવ્યા છે મમ્મી કચરા બધું કરવા જઈએ આપણે નાય તો કપડે રેડી થઈ ગયા છીએ હવે જઈએ છીએ ગંદમાં રાઉન્ડ મારીએ ઓટો મારીએ કેવું રહે છે અંછામાં જવામાં તો આરી મારી મમ્મી જો કચરા પોતું કરે છે એ હવે પંખા ફૂલ ફાસ્ટ ચાલો ગાઈસ આપણે જમવાનું પતી ગયું છે સાંભળી આપી દઈએ મમ્મીને મમ્મી દાળ મસ્ત બનાવે છે નંબર દાળ બનાવે છે એક મારા મમ્મી દાળ મસ્ત બનાવે છે અને એક મારે
કોણ છે મસ્ત લાઈવ દાળ બનાવે મને બહુ 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 ગમે છે બહુ તો બહુ ચલો તમને સાંભળી આપી દઈએ તમે મેં સાંભળી મસ્ત દાળ બની છે મસ્ત દાળ બની છે મજા આવી છે દાળ ખાવાની મજા આવી છે મસ્ત દાળ હતી દાળ મસ્ત બનાવી છે મમ્મી તો શું છે ગાઈસ આપણે શેતુરી કાપી નાખી જેટલી મસ્ત શેતુરી હતી કાપીને જે કરી નાખી જોત ખરી આખું ગોળું કરી નાખ્યું જો આપણે પાણી ભરવા ઉભા રહ્યા છો પાણી ભરીને મમ્મી વાંધો ના આવી છે તમે વાંધો હોય છે તમે નાવા માટે હા મમ્મીઓ નાવા જાય છે આપણે દુકાનમાં બેસવાનું થોડું દુકાનમાં બેસીએ તો દુકાનમાં બેસીએ આપણે મમ્મી તો જી નાવા માટે હજી લાઈટ તો છે આપણે હા મમ્મી હા સો પછી પછી ખાવું છે પપ્પાનો ફોન આવે છે પપ્પાને આવે છે મમ્મી મારી મમ્મી શું કહે મમ્મી તમે ઉપર તરકો નતો આવતો તપાડે પર હા હે જો મમ્મી ધાબા બધું કપડો લઈને હવે ઘરમાં મૂક્યું હશે હવે થોડું પાછું અંધારા જેવું વરસાદ જેવું કરી શકે હા ઉપર બધું અંધારા જેવું પાછું વરસાદ જેવું કરી શકે મમ્મી કપડો લાવી હુકાઈ જતો હુકવા છે ઘરમાં આપણે જો અને મમ્મી ભણે હું કર્યું માથે ધોવા માટે ડોશીમાં કચરા પોતું કરી તો પોતું પાડી સર ડોશી પોતું પાડે આટલું મોડું હે આટલું મોડું ટાઈમ તો જશે લાગે તો પોતું પાડી બેઠી છે જો અંજામાં તો પોતું કરીશ આપણે આપણે જઈએ હવે દુકાન પર બેસીએ મમ્મી કપડો ઉકવાય છે કે આપણે દુકાન પર જોવા જઈએ મમ્મી નાવા જવાનું છે મમ્મી લઈને આવતી રહે જો કચરા પોતું કરે હવે આવે છે લુગડો ધોવા નાહી ધોઈને ડૂસી જો નહીં નાહી છે ડૂસી મામા મમ્મી નહીં નાહી મેં નહીં નાહી જો મમ્મી નહીં નાહી આપણે બફારો જબરો વરસાદ આવશે ફૂલ આવશે પાછો વરસાદ ફૂલ આવશે બે જણી બેઠી બેઠી અમારે ફોન જોયું છે અને હું ભય ભૂલ્યો છું મમ્મી બેઠે બેઠે ફોન જોયો છે તો પડીકા ખબર બંધ કરો પડીકા તો ખૂબ ખરાબ થઈ ગઈ પડીકા તો મત ખરાબ પડીકા ખબર પડીકા નહીં ખવડાવે ને છોકરાને હવે પડીકા તો શરીરમાં ખૂબ નુકસાન કરે છે હવે સમાચાર પેપર બધે આવે છે કે પડીકા કોઈ ખવડાવવાનું નહીં હા પડીકા નહીં ખવડાવવાનો પડીકામાં આવ્યું છે જો બે જણા ફોન જોઈને મેં તો બોલ્યું ફોન જોવું હતું જો આવ્યું હતા જમા શું જમવાનું બનાવે છે અને જમાને પૂછી લઈએ જમા શું બનાવ્યું શું બનાવ્યું ટોમેટો બનાવ્યું અને જમા જો ટોમેટોનું શાક બનાવે છે જો આપણે અમને તો ખાધું ટોમેટોનું મેં આપણે ના ખાધું ને ચલો હા ખરી અને જમા ટોમેટોનું શાક બનાવ્યું ચલો આપણે ધાબા પરથી ભોય આવી ગયા હતા મમ્મી અમારે ચોઈ જી આ રે ફોન જોવા મમ્મી જોવે છે ઓરી ફોન અને આપણે આવ્યા છીએ ઘરમાં મારી મમ્મી ગોદરા પાથરી દીધો છે ગોદરા પાથરે મમ્મી નવરી થઈ ગઈ છે કોમ બધું થઈ ગયું છે તો હવે ગાઈસ મારો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો કોઈ જબરજસ્તી કરતો નથી તમને ગમે તો લાઈક કરજો ના ગમે તો તમારી મરજી છે ઘણા દાવાથી આપણે રોડ પર જ્યાં નથી એટલે હવે જઈએ છીએ આપણે રોડ ઉપર દોસ્તારો કંઈ બેસીએ વાતચીત કરીએ ટાઈમ પાસ કાઢીએ
આજે છે બુધવાર, કાલ છે ગુરુવાર, પરમદાર શુક્રવાર અને આવતા રવિવાર આપણે જવાના છીએ ફરવા. ફાઇનલ એટલે 110% ફાઇનલ ફરવા જવાનું છે આપણે. તો ચાલો હવે જઈશ આપણે રોડ ઉપર. ના ચાલશે. ચલો મમ્મી એમ દૂધ કરવા આવીએ. જો દૂધ કરી હું હવે જાઉં રોડ પર. ના ચાલશે જાય પણ શું કામ કરે છે? ચાલશે જાય હું જઉં જાય ચાલ લઈ લે હું રોડ પર જાઉં. ચલો આપણે જે બસ જો આવું છે રોડ પર તો જઉં છું. અપશકન ચલો ગાઈશ આપણે જઈએ હવે રોડ પર. થોડા અમારા ભગતને બધા બેઠા છે, જઈએ ટાઈમપાસ કરીએ, ચિયાકને ઉડાડીએ, કાપીએ, ટાઈમપાસ કરીને ટાઈમ થાય એટલે ઘેર પાછા આવી જાય. કરશે બધો જમવા બેઠા ફોન કરી દીધો આપણે, એ ખાઈને આવશે બરાબર. ફૂલને બમદના જેવી પેલા બેઠા અમે ગાઈસ. હવે આપણે જઈએ છીએ ઘરે. આપણો ટાઈમ થઈ ગયો છે, હવે ઘરે જઈએ છીએ અને આપણો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો વ્લોગ એન્ડ કરી દઈએ. તો ગાઈસ તમે મારો વ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને ના ગમ્યો હોય તો તમારી મરજી છે. અને કોઈ નવું હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો તમને વ્લોગ જોવાની મજા આવશે. તો ચલો આવતીકાલ નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો, બાય બાય.